અમેરિકાની એક યુવતી સાથે એક ભારતીય વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે તે બધા જ અમેરિકામાં વસતા લોકોએ ખાસ જાણી લેવું જોઈએ અને આ ભારતીય વ્યક્તિને $5 મિલિયન જંગી દંડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય સમુદાયની ઇજ્જતના લીરે લીરા ઉડી ગયા હોય તેવું પણ કહેવું ખોટું ન કહી શકાય. હવે તમે કલ્પના કરો કે રાત્રે 1 વાગે એક અમેરિકાની યુવતી ઘરે જવા માટે ટેક્સીમાં બેસે છે અને તેને ઊંઘ આવી જાય છે. થોડીવાર પછી મોબાઈલ એપ્લિકેશનમાં રાઈડ પૂરી થઈ ગયેલી બતાવે છે, પરંતુ હકીકતમાં ગાડી ઊભી રહેતી નથી. અને તે યુવતીને ખબર પણ નથી કે તેની સાથે એક ડરામણી ઘટના બનવા જઈ રહી છે. કેલિફોર્નિયામાં બનેલી આ સત્ય ઘટનાએ સુરક્ષાના જે દાવાઓની પોલ ખોલી નાખી છે, જ્યાં રક્ષક જ ભક્ષક બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. તો આવો જાણીએ આખરે એ કાળી રાત્રે શું બન્યું હતું. વાત જાણે એમ છે કે 27 નવેમ્બર 2025ના રોજ કેલિફોર્નિયામાં વેન્ચુરા કાઉન્ટીમાં એક 21 વર્ષીય યુવતીએ થાઉઝન્ડ ઓક્સ નામના વિસ્તારમાંથી ઘરે જવા માટે ઉબેર બુક કરી હતી. આ યુવતી પાર્ટીમાંથી આવી હોવાથી નશાની હાલતમાં હતી અને પોતાની સંભાળ રાખી શકે તેમ નહોતી. ગાડીમાં બેસતાની સાથે જ તે સૂઈ ગઈ હતી. ગાડી ચલાવી રહ્યો હતો 35 વર્ષીય સિમરનજીત સિંહ શેખોન, જે બેકર્સફિલ્ડનો રહેવાસી છે. પોલીસ રિપોર્ટ અને આરોપ મુજબ જ્યારે યુવતી બેભાન હાલતમાં હતી ત્યારે શેખોને એપ્લિકેશનમાં રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે તેવું માર્ક કરી દીધું હતું, પરંતુ તેણે ગાડી રોકી નહોતી. તે યુવતીને બેભાન અવસ્થામાં જ કામરેલિયો વિસ્તારમાં ફેરવતો રહ્યો અને તેની લાચારીનો ફાયદો ઉઠાવી તેની સાથે કથિત રીતે તેમણે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વેન્ચુરા કાઉન્ટી શેફિન મેનેજર ક્રાઇમ સેક્સ્યુઅલ અસોલ્ટ યુનિટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પુરાવાઓ એકઠા કર્યા બાદ 15 ડિસેમ્બર 2025ના રોજ શેખોનની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટે ગુનાની ગંભીરતા જોઈને તેના જામીન માટે $5 લાખ એટલે કે લગભગ $2.5 મિલિયન જેટલી જંગી રકમ નક્કી કરી છે. જોકે શેખોને કોર્ટમાં પોતાને નિર્દોષ ગણાવ્યો છે અને હવે તેની આગામી સુનાવણી 29 ડિસેમ્બર 2025ના રોજ થવાની છે. પોલીસને એવી શંકા છે કે શેખોને કદાચ બીજી યુવતીઓ સાથે પણ આવું કૃત્ય ભવિષ્યમાં ભૂતકાળમાં કર્યું હશે કે કરવાનો હશે, તેથી તેઓ લોકોને માહિતી આપવી અપીલ કરી રહ્યા છે. બીજી તરફ ઉબેર કંપનીએ પણ આ ઘટના બાદ તાત્કાલિક જ અસરથી ડ્રાઈવરનું એકાઉન્ટ પણ બંધ કરી દીધું છે અને તપાસમાં સહયોગ આપી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર રાઇડ શેરિંગ સર્વિસની સુરક્ષા પર સવાલ ઊભો કર્યો છે. ખાસ કરીને જ્યારે 2022ના આંકડા જોઈએ તો ઉબેરને અમેરિકામાં જાતીય સલામતી કે સતામણીની 3000થી વધુ ફરિયાદો મળી હતી, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને અમુક સંસ્થાઓ હવે મુસાફરીઓને લાઈવ લોકેશન શેર કરવાની સલાહ આપી રહી છે. આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર ભારતીય ડ્રાઈવરો વિશે પણ ચર્ચા ઊભી થઈ છે અને શરૂ થઈ છે. કારણ કે હમણાં જ 22 ઓક્ટોબર 2025ના રોજ જશનપ્રીત સિંહ નામના એક ડ્રાઈવર પર પણ ગંભીર અકસ્માતનો એક મોટો આરોપ લાગ્યો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. આવા કિસ્સાઓને કારણે લોકોમાં રોષ જોવા મળે છે અને એક ચોક્કસ કોમ્યુનિટી પર સવાલ પણ ઊભા થાય છે. પરંતુ અહીં આપણે તટસ્થ રીતે આંકડાઓ પર નજર રાખવી ખૂબ જરૂરી છે, જેથી એક સમુદાય વિશે ખોટી માન્યતા ન બંધાય. અને માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના સચોટ ડેટા પ્રમાણે અમેરિકામાં ભારતીય ઇમિગ્રેટ્સનો ક્રાઇમ રેટ એટલે કે જેલ જવાનો જે દર માત્ર 0.3% છે, જ્યારે ત્યાંના મૂળ એટલે કે અમેરિકન લોકો એટલે કે સ્થાનિક લોકોનો આ દર 1.5%નો છે. એટલે કે આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટાભાગના ઇમિગ્રેટ્સ કાયદાનું પાલન તો કરે છે અને ગુનાખોરીમાં તેમનું પ્રમાણ ખૂબ ઓછું છે. છતાં આવા એકલ લોકલ કિસ્સાઓ આખા સમુદાયની મહેનત અને છબી પર પાણી ફેરવી દેતા હોય છે. હાલમાં તો પ્રોસિડ્યુઅર જીપીએસ ડેટા અને
ફોરેન્સિક પુરાવાઓના આધાર કેસ મુજબ કરી રહ્યા છે. એમની વાટાઘાટા થઈ રહી છે અને કોર્ટના નિર્ણય પર સૌની નજર તેમની છે.